મોતિયાનું ઓપરેશન થઈ જાય ત્યાર પછી કઈ વસ્તુ ના થઈ શકે? તો સૌથી પહેલાં આંખ પર કોઈપણ જાતનું દબાણ અથવા પ્રેશર આવવું જોઈએ નહીં. આંખ પ્રેશર આવવાથી ઓપરેશનનો ઘા ડિસ્ટર્બ થાય છે, એટલે આંખ ચોળવી નહીં, ટીપું નાખ્યા પછી આંખ લૂછવી નહીં, ઓપરેશનની જે બાજુ થયું હોય એ બાજુ સૂવું નહીં, કોઈ નાના છોકરાથી દૂર રહેવું. ઘણીવાર છોકરું રમતમાં અથડાવી દે તો આંખ પર પ્રેશર આવી જતું હોય છે, એટલે નાના છોકરાથી દૂર રહેવું. બીજું ધ્યાન આપવાનું કે આંખની અંદર બહારનું કોઈ વસ્તુ જવું ના જોઈએ. પાણી, સાબુ, શેમ્પૂ, ધુમાડો, કચરો આવું કોઈ વસ્તુ આંખમાં ઉડીને જાય ના. કોઈ એવું કામ ચાલતું હોય કે જેમાં કશું ઉડતું હોય, માનો કે કોઈ ધુમાડો થતો હોય, કોઈ સિમેન્ટ રેતીનું કામ ચાલતું હોય, કોઈ ફટાકડા ફૂટતા હોય, કોઈ હવન થતું હોય, આવી વસ્તુથી આપણે દૂર રહેવું, જેથી આંખની અંદર બહારનું કશું જાય ના. ગળાથી નીચે નહીં શકાય. પુરુષ દર્દીઓ દાઢી બનાવી શકે બ્રશ અને રેઝરથી, પણ આંખની અંદર ડાયરેક્ટ પાણી, સાબુ, શેમ્પૂ કશું ના જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. મોતિયાના ઓપરેશનમાં ઓપરેશન કરતાં પહેલાં આંખની ઉપર એન્ટિસેપ્ટિક દવાઓ લગાવવામાં આવે છે. આંખમાં ટીપાં નાખવામાં આવે છે. અમુક ટીપાં સોલ્ટી હોય છે અને એન્ટિસેપ્ટિક દવાઓ પણ જેમ ડેટોલ ચચરે એવી રીતનું થોડું બળતરા થતી હોય છે. તો ઓપરેશન થઈ ગયા પછી ઘણીવાર 24થી 36 કલાક સુધી થોડું પાણી આવવું, થોડું બળવું, ઘણીવાર સહેજ કાંકરી ખૂંચતું હોય એવું ખૂંચવું, આ બધું નોર્મલ છે. એ કુદરતી વસ્તુ છે. એ એન્ટિસેપ્ટિક દવાઓ લગાવવાથી આંખોને જે જંતુનાશક દવાઓ જે લગાવીએ છીએ એ જંતુનાશક દવાઓની અસરથી ઘણીવાર અમુક દર્દીઓને આંખોમાં બળતરા, ચચરે, ખૂંચે અને પાણી આવે. એ 24થી 36 કલાક સુધી થતું હોય છે. પણ ખાસ ધ્યાન એ આપવાનું હોય છે કે ઓપરેશન કર્યા પછી એ પાણી આવે તો પણ આંખ લૂછવાની હોતી નથી. ઓપરેશન થઈ ગયા પછી આરામની જરૂર નથી. તમે આંખ બંધ રાખશો તો આંખોમાં વધારે બળતરા થશે, થોડું તકલીફ પડે, પણ આંખોની મૂવમેન્ટ કરવાની, આંખો ખોલબંધ કરવાની, જમણે ડાબે નજર ફેરવતા રહેવાનું. શરીરને કે આંખને આરામની જરૂર નથી. જ્યારે તમે આંખો બંધ રાખીને સૂઈ રહો છો તો દવા અંદરની અંદર રહે છે અને તમને ચચરાટને બળતરા વધે છે. એટલે આંખમાંથી પાણી નીકળે એની સાથે એ જે દવાઓ છે બહાર નીકળી જાય વધારે સારું. તો આરામની જરૂર નથી. ના શરીરને આરામની જરૂર છે, ના આંખને આરામની જરૂર છે. આંખો ફરતી રાખવાની છે. ઓપરેશન થઈ ગયા પછી તમને આંખમાં નાખવાના ટીપાં અને ગોળીઓ આપવામાં આવશે. તો જે ટીપાં છે એ દરેક શીશીમાંથી એક ટીપું નાખવાનું હોય છે. ઉપરાછાપરી 2-4 ટીપાં નાખવાની જરૂર નથી. એટલે માનો કે તમને 3 બોટલ આપવામાં આવી હોય તો પહેલી શીશીમાંથી 1 ટીપું નાખવું, 5 મિનિટ રાહ જોઈને પછી બીજી શીશીમાંથી બીજું 1 ટીપું નાખવું અને 5 મિનિટ પછી ત્રીજી શીશીમાંથી ત્રીજું 1 ટીપું નાખવું. એક સામટા 2 ટીપાં 3 ટીપાં નાખવાની જરૂર નથી અને દરેક 2 શીશીના ટીપા વચ્ચે 5 મિનિટનો ગાળો રાખવાનો હોય છે. ઓપરેશન પછી તમને જે ગોળીઓ આપવામાં આવે છે જમ્યા પછી લેવાની હોય છે. તો ઘરે જઈ રેગ્યુલર જમી અને ગોળી ગળવાની હોય છે. ઓપરેશન થઈ ગયા પછી તમને એક પર્સ આપવામાં આવે છે. એ પર્સમાં તમારે જે ઓપરેશન થયું છે એ આંખમાં નાખવાના ટીપાં આપવામાં આવે છે. તો આ જે પર્સમાંના ટીપાં છે એ જે આંખનું ઓપરેશન થયું છે એમાં જ નાખવાના છે, બીજી આંખમાં નાખવાના નથી.